દાહોદ જિલ્લામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હત્યાની ભયાનક ઘટના બની, જેમાં શાળાના પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટેજ કથિત રીતે આ બાળકની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। હત્યા પહેલા પ્રિન્સિપાલ પર કથિત રીતે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પણ આરોપ છે। સમગ્ર ઘટના દાહોદ જિલ્લાના તોરણી ગામની છે, જે મોડી સાંજ સુધી બાળકી શાળાએથી પરત ન આવતા તેના ચિંતાતુર સંબંધીઓએ શાળાએ જઈને તપાસ કરી તો શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ વચ્ચેની દિવાલ પાસેથી તે બેભાન હાલતમાં મળી આવી। બાળકીને લીમખેડા સરકારી દવાખાને લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કરી। પોલીસ ફરિયાદ મુજબ તેના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટના અંગે પોલીસે 10 ટીમો બનાવીને તપાસ કરી હતી। 19 તારીખના રોજ સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી એ બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ। બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે। આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી। તમામ ટીમો એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી। બાળકી જ્યારે શાળાએ જઈ રહી હતી ત્યારે પ્રિન્સિપાલની ગાડી જોતા બાળકીની માતાએ જ તેને ગાડીમાં શાળાએ જવા માટે બેસાડી હતી। પોલીસે શાળાના શિક્ષકો અને સાથે ભણતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ઘટનાના દિવસે તો વિદ્યાર્થીની શાળાએ આવી જ નહોતી। શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી। તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી। પોલીસે પ્રિન્સિપાલના મોબાઈલ લોકેશનની ટેકનિકલ તપાસ શરૂ કરી અને ઘટનાના સમયે તેના શાળાએ પહોંચવાના સમયનું એનાલિસિસ કરાયું। પોલીસે પ્રિન્સિપાલની કડક પૂછપરછ કરી તો તેઓ ભાંગી પડ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું। આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી। આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી। જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા। એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું। સમગ્ર બાબતે બીબીસી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી પ્રમાણે પ્રિન્સિપાલ પોતાની કારના કાચ પર બ્લેક ફ્રેમ લગાવીને રાખતા હતા। તેઓ 18 વર્ષથી આ જ શાળામાં કામગીરી કરતા હતા અને પોતાના સમાજના અગ્રણી હતા। તેમની કામગીરી બદલ 6 મહિના અગાઉ જ સમાજે તેમનું સન્માન પણ કર્યું હતું।